બીજું ગોકુળવાસીઓ બધા ભોળા હતા અને આમે ગુજરાતીમાં કહેવત છે કે ભોળાનો ભગવાન હોય. ગોકુળવાસીઓમાં કોઈ કૂડ કપટ નહોતું, કોઈ સ્વાર્થની વાત નથી, એકબીજા પ્રત્યે વેર નહોતો, એકબીજા પ્રત્યે દુશ્મનાવટ નહીં. આવા ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણને એમ થયું કે અડધી રાત્રે મને વસુદેવજી ત્યાં મૂકીને આવે ગોકુળમાં. કારણ કે ભગવાનની ભક્તિ હતી, ભગવાનનું નામ હતું, બધા ઉપવાસ કરતા, બધા ભક્તિ કરતા, બધા ભજન કરતા. એ ભગવાનને બહુ ગમે એટલે પ્રભુ ત્યાં બોલાવા ન પડે, ભગવાન દોટ મૂકીને આવે છે. આપણે બધા લક્ષ્મીજીની પાછળ પડીએ તો ભગવાનને દુઃખ તો થાય ને. એટલે મને છોડીને મારી પત્નીની પાછળ પડો છો, અને કોઈની પત્નીની પાછળ આપણે પડીએ એના પતિને દુઃખ તો આપણે એને દુઃખ તો થવાનું જ છે, એને ક્રોધ આવવાનો જ છે. ભગવાન કહે મારું ભજન કરો તો લક્ષ્મીજીને તમારે બોલાવવાની જરૂર નથી. તમારું ઘર ગોતી અને લક્ષ્મીજી તમારા ઘરે આવશે. બાપ લક્ષ્મીજી આપણા ઘરે આવશે. પહેલાં નારાયણને ભજવા.